જૂના વિપ્રોઝના શેર પડ્યા હોય 300 રૂપિયાના, પોણા 300 રૂપિયાવાળા, 350 રૂપિયાવાળા, તો એ લોકોએ શું બાયબેકમાં પાર્ટિસિપેટ કરવો જોઈએ? જવાબ છે હા. જો તમારી પાસે 300 રૂપિયાવાળા બી વિપ્રો પડ્યા છે, તમે એ બાયબેકમાં આપો છો તો એ 250માં જશે, પણ દેટ ડઝન્ટ મીન કે તમે લોસ બુક કર્યો. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. માનો કે તમારી પાસે 500 શેર વિપ્રોના પડ્યા છે અને એ 300 રૂપિયાના ભાવના હતા જે તે સમયે તમે લીધા 1.5 વર્ષ 2 વર્ષ પહેલાં. હવે તમે એ 500 શેર વિપ્રોને આપી દીધા, તો વિપ્રો એમાંથી આપણે એક્ઝામ્પલ લઈએ કે 150 શેર છે એ 250માં બાયબેક કરશે અને બાકીના શેર તમને પાછા આપી દેશે. તો એ જો 150 શેરના જે 250 લેખે જે પૈસા આવશે, એ જ પૈસાથી તમે પાછા માર્કેટમાં 180-85 જે ભાવમાં તમને મળે વિપ્રો લઈ લેજો. તો એ 150 શેરમાં તો તમને એ 70 રૂપિયાની કે 60 રૂપિયાની કટ મળશે. તો એનાથી જે તમારું ઓવરઓલ હોલ્ડિંગ હતું 300 રૂપિયાવાળો વિપ્રોનું, એની કોસ્ટિંગ બી નીચે આવશે. તો આને હેજ કર્યું કહેવાય. તો આવી હેજિંગ ઓપોર્ચ્યુનિટી બી મિસ ના કરતા. જો તમારી પાસે જૂના મોંઘા વિપ્રોના શેર્સ બી પડ્યા છે તો એ બી બાયબેકમાં આપજો. થેન્ક યુ.